અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત સંસ્કૃત પ્રબોધન વર્ગનો સમાપન કાર્યક્રમ તળાજા તાલુકાના બપાડા ખાતે આવેલ જય જનની વિદ્યા સંકુલ ખાતે યોજાયો હતો। તારીખ 7 મેથી શરૂ થયેલો આ નિવાસી સંસ્કૃત પ્રબોધન વર્ગ સતત 7 દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં આશરે 40 જેટલા શિબિરાર્થીઓએ ભાગ લઈને સંસ્કૃત ભાષામાં બોલતા શીખ્યા હતા। સમાપન સમારોહના અધ્યક્ષ તરીકે કથાકાર શ્રી ભારદ્વાજ બાપુ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે થઈ રહેલા આ પ્રયાસોને બિરદાવ્યા હતા। આ પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી મહેશભાઈ મેત્રા, સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ડો પંકજભાઈ ત્રિવેદી, સરકારી હાઈસ્કૂલ મથાવડાના વર્ગ 2 અધિકારી યોગેશભાઈ, જય જનની વિદ્યાસંકુલના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા તથા સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા ધનેશ્રીબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। મહેશભાઈ મેત્રાએ વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાની જરૂરિયાત અને તેનું મહત્વ સમજાવ્યું હતું। જ્યારે ડો પંકજભાઈ ત્રિવેદીએ અહીંથી સંસ્કૃત શીખેલા શિબિરાર્થીઓને અન્ય લોકોને પણ સંસ્કૃત શીખવા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરવાની અપીલ કરી હતી। શિબિરાર્થીઓએ પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ સંસ્કૃત જાણતા હતા પરંતુ બોલી શકતા નહોતા, જ્યારે આ 7 દિવસના સંસ્કૃતમય વાતાવરણમાં તેઓ સરળતાથી સંસ્કૃત બોલતા શીખી ગયા હતા। આ સમગ્ર શિબિરના મુખ્ય વ્યવસ્થાપક તરીકે જનપદ સંયોજક શ્રી દિગ્વિજયસિંહ સરવૈયા અને તળાજા તાલુકા સંયોજક શ્રી કુલદીપસિંહ સરવૈયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। શિબિર દરમિયાન વિવિધ આગેવાનો અને મહાનુભાવોએ પણ મુલાકાત લીધી હતી, જેમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી સુકાંતકુમાર સેનાપતિ, અષ્ટાંગ આયુર્વેદ ધામના શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી મહેશભાઈ જીવાણી, શ્રી વિપુલભાઈ જોશી, શ્રી હિરેનભાઈ પંડ્યા તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિશાલભાઈ રાજ્યગુરુ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ગમાં અભ્યાસ કરતા તમામ શિબિરાર્થીઓને માઇક્રો સાઇનના શ્રી નિશાંતભાઈ મહેતાએ ભેટ સ્વરૂપે કીટ અર્પણ કરી હતી। ઉપરાંત તળાજા નગર અને આસપાસના સામાજિકો દ્વારા આ વર્ગને આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો, જેના માટે સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રીશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। આ રીતે 7 દિવસીય સંસ્કૃત પ્રબોધન વર્ગ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। शरीरं विदर्शनं विद्वा वेमथमत्तमा સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।